કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ સતીર. આપણે નાઇટ શિફ્ટ કરીને હવે આપણે નીકળીએ છીએ. ગેટ પર આપણે આઉટ બધું કરાવી દીધું છે. હવે આપણે સીધા અહીં જવાનું છે. આપણે મળીએ નેક્સ્ટ જ મળીએ, ઠીક છે? ચાલો. કેમ છો મિત્રો? મજામાં. આપણે આવી ગયા છીએ ભાઈબંધના ઘરે. અરે જો ચા પીવાનું કામ ચાલે છે. સુરત દાદા જો ઉગે જ છે. જો મિત્રો દેખાય છે ને? હા જો, હા દેખાય છે. જો હા હા હા, કેવો મસ્ત વ્યૂ આવે છે મિત્રો. જો મિત્રો રસ્કો છે ભેંસને ખાવા માટે સારો. આ બધું ભેંસને ખાવા માટે બધું છે મિત્રો. એકદમ આ દિવેલા છે. દિવેલા કહેવાય. પેલો તાડ છે મિત્રો. પેલો લાઈટ લાગે છે. અમારા મિત્ર સુરેશભાઈ ની વાડી છે. શું છે? મિત્ર સુરેશભાઈ ની વાડી છે. હા, બરોબર. આ દિવેલા જો કેટલા મોટા મોટા દિવેલા ઉગે તો અહીં પોલામ પોલા. ઘરની અંદર પ્લાન્ટેશન કરેલું છે અહીંયા આગળ. તો ઘર હવે અધૂરું રાખ્યું છે અને એની અંદર ખેતી કરી છે, એટલે થોડી આવક થાય પછી ઘરનું કામ પૂરું કરીએ. ઓકે. હે ના લ્યા તો કોફી પીના ચાય નહીં પીવો. પાણી બધું લાવવાનું ને બધું. ઘડી ઘડી મોડું થઈ ગયું. જો મિત્રો ગામડામાં આવી રીતના પાણી ગરમ થાય. તો આમાં તો ગીઝર હોય, સીટ ચાલુ પડે ને. તમારે કોઈ પેલા કૂવો બતાવ્યા છે? ના લે, કેટલી કમાણી ચાલુ થઈ જાય સારું. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ, ઠીક છે? આ છે તમાકુ મિત્રો. આ છે દિવેલા. દિવેલા આ છે મિત્રો. આ રોડ ડમ્બર વાળો. અમારો સુરેશભાઈ નો વાહડું નહીં બન્યું. કઈક લાકડું બોયના લાકડા નો મારો કેમ છો મિત્રો? સાંભળા પાડો ગોરે સોબલી મોર આવી ગયો છે. ગામડાનું વાતાવરણ એકદમ પ્રોફેશનલ છે. વાઇબ આવે છે મિત્રો. વાઇબ બહુ બહુ જ મસ્ત વાઇબ આવે છે મિત્રો. જો જો મિત્રો બધા. ઓહો હો મિત્રો તમે જોવો ખાલી વાઇબ. તમે લાઈન તમે જોવો અહીંથી. આખો વિડીયો ઉલટી સુલટી થઈ ગયો મિત્રો, ઠીક છે? તો મિત્રો આપણે આવ્યા હતા આપણે હરગવાની સિંગો પાડવા માટે. હરગવાની સિંગો પાડી દઈએ આપણે. પાડોલા હરગવાની સિંગો પાડો ભાઈ. અમુક વસ્તુ કોને ના ગમે ભાઈ. આદત પાડી છે કે આ હા હા. ચલો ચલો મિત્રો સેંગો બેંગો પાડી લઈએ આપણે. તો ચલો મિત્રો પાડી દઈએ પછી મળીએ, ઠીક છે? ફાઇનલી મિત્રો આપણે આ લઈ લીધું છે સિંગો હરગવાની.
થોડું પાછળ થઈ ગયું. અરે આ બધા બહુ હતા, બધા હવે એ થઈ ગયા. મેં કહ્યું પેલા ને પેલા 5 હતા, પેલા 5-6 હતા, એના સિવાય 7-8 હતા, પણ બધા બે થઈ ગયા. મારા અહીં શેરડે પૂર જેવા હતા. તમે બ્લોગ મારો જ બનાવી દો, ટિકટોક કરો પિક્ચર. તો આજે તો સિંગો થઈ ગઈ છે. મારું બોલેલું બહુ નહીં કરાવું પણ હું મ્યુઝિક વગાઈ જાઉં. મ્યુઝિક બધા હરગન સિંગો લેવા આયા. ઠીક છે, જેને જોઈતી હોય એ કોન્ટેક્ટ નંબર હમણાં મૂકી દઈશ મેં, સુરેશભાઈ કોન્ટેક્ટ કરી લેવો. ઠીક છે, મેં તો લઈને ચાલ્યો ઘરે હવે. ઠીક છે, અહીંથી આમ રહીને પેન છે બાઈક મૂકી જાય, અહીંથી રહીને તો ઘરે જતો રહેશે. હવે મેં તો નીકળી જઈશ. ઠીક છે, ચાલો મિત્રો મળીએ ઘરે જઈને. ઠીક છે, ચાલો વિડીયોમાં બનાવી રહેજો. પા નાઈ ના જતા મળીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. હવે જોઈ શકો છો બેકયાર્ડ. ચલો ફ્રેશ બેસ થઈ ગયો. ઠીક છે, મળીએ ભાઈ. કેમ છો ભાઈ મિત્રો? નહીં લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ આપણે. તો માતાજીને આપણે દયા કરી ઘરે નદી ઉતરશે પણ આપણે કરતી નહીં જેમ મિત્રો. ચલો મતલબ તમને બતાવી દઉં અને એમને તમે દર્શન કરજો. ઠીક છે મિત્રો, ચાલો. દર્શન તમે ચલો હું કરું હવે. ઠીક છે, આશીર્વાદ નહીં પછી આપણે મળીએ પછી નેક્સ્ટ. ઠીક છે મિત્રો, તો વિડીયોમાં બનાવી રહેજો, કંઈ જતા ના રહેતા. ઠીક છે, કેમ છો મિત્રો? મજામાં? આપણે ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ આપણે ઉપરેટ બજારમાં. આપણે ઉઠીને તરત જ નાખ્યા છીએ બજારમાં આવી ગયા. ને તમે જુઓ આ સાડીઓ ભાડીઓ બધું અંદર ચોલી બોલી આ દુકાનમાં બેઠા છે. મેન તો એ છે પણ આપણા સાડું પણ છે. માતાજી બેઉ જણા અમે આવી ગયા છીએ ઉમરેઠ બજાર. ચલો પેટોન્ડારા સાડીઓની ખરીદી કરે છે. આપણે હવે બહાર વેટ કરીએ અને આજે દરેક કતો થઈ જશે બધો. ચલો મળીએ આપણે. કેમ છો મિત્રો? મજામાં? ફાઇનલી આપણે થાકીને ઠાઠ થઈને ઉમરેઠથી આપણે આવી ગયા છે સાસરીમાં. બહુ થાકી ગયા છે. ચલો હવે નાઇટ બંધ કરીને આપણે આવેલા ડુંગો બરોબર મળ્યું નહીં. અડધોથી પાછું ઘરે બી જવાનું છે. 6 વાગી રહ્યા તો ફરી બધું સુઈ જઈશું પછી ખાઈ પીને શાંતિથી. તો ચલો આપણે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ મિત્રો. મળીએ બીજા નવા વ્લોગમાં. ઠીક છે, તો આ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ બીજા નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ.